દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ ફરી સર્જ્યો રાષ્ટ્રીય રેકોર્ડ. એક જ દિવસમાં 7.83 લાખ મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ. દીનદયાળ પોર્ટ ઓથોરિટી ડીપીએ કંડલાએ વધુ એક વખત પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો છે. તારીખ 26 જુલાઈ 2026ના રોજ ડીપીએએ એક જ દિવસમાં 7,83,816 મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરી અગાઉ 17 જૂન 2026ના રોજ નોંધાયેલા 7,78,570 મેટ્રિક ટનના રાષ્ટ્રીય રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આ ઉપરાંત ઓફશોર ઓઇલ ટર્મિનલ વડીનાર ખાતે પણ 24 કલાકમાં 5,09,101 મેટ્રિક ટન લિક્વિડ કાર્ગો હેન્ડલિંગ કરીને નવો વિક્રમ નોંધાયો છે. આ સિદ્ધિમાં ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને એલપીઓ કાર્ગોનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ડીપીએના ચેરમેન સુશીલ કુમાર સિંહે પોર્ટના અધિકારીઓ, કર્મચારીઓ, શ્રમિકો, વેપારીઓ, નિકાસકારો, આયાતકારો, શિપિંગ લાઇન, વેસલ એજન્ટ, સ્ટીવડોર, કસ્ટમ હાઉસ એજન્ટ તેમજ ટર્મિનલ ઓપરેટરો, ટ્રક ડ્રાઈવરો સહિત તમામ હિતધારકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ટીમવર્ક અને સૌના સમર્પિત પ્રયાસોના પરિણામે આ ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. રિપોર્ટ બાય ભારતી માખીજાની, ગાંધીધામ.